સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છેલ્લા લાંબા સમયથી પાયાની સુવિધાઓના અભાવથી પરેશાન છે। વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને પૌષ્ટિક અને શુદ્ધ ભોજન મળતું નથી, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। આ ઉપરાંત હોસ્ટેલમાં પીવાનું પાણી, શૌચાલયોની સફાઈ, મેન્ટેનન્સ જેવી સુવિધાઓના પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓને અનેકવાર હોસ્ટેલના પ્રશાસન સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ સાંભળવામાં ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો। એબીવીપીના કાર્યકર્તાઓના નેતૃત્વમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓએ હોસ્ટેલના મુખ્ય ગેટ પર ધરણા શરૂ કર્યા હતા। સુવિધા આપો નહીં તો ખુરશી ખાલી કરો જેવા નારાઓથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું। કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે વિદ્યાર્થીઓ ગેટ પર જ સૂઈ રહ્યા હતા અને વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે મેસમાં ખોરાકની ગુણવત્તા સુધારવામાં આવે, આરો પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, સફાઈ વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે અને બેદરકાર સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવે। વિદ્યાર્થી નેતાઓને સ્પષ્ટ ચીમકી આપે છે કે જ્યાં સુધી પ્રશાસન લેખિત બાહેધરી નહીં આપે અને સ્થળ પર તપાસ કરીને સુધારા નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આ ઘટનાને પગલે યુનિવર્સિટી વર્તુળો તેમજ વાલીઓમાં પણ ભારે ચર્ચા જાગી છે। નમસ્તે, શુભમ સિંહ, સુરત મહાનગર સહમંત્રીની જવાબદારી। આપણે સમરસ હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓના એટલા સમસ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓ રોજ જમવા જાય છે ત્યારે ખાનામાં કશું ના કશું જીનતું વસ્તુ મળે જ છે। જ્યારે વિદ્યાર્થીઓ રૂમોમાં રહેવા જાય છે ત્યારે રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે। જ્યારે વિદ્યાર્થીઓ વોશરૂમ યુઝ કરવા જાય છે ત્યારે વોશરૂમોના હાલત એટલી ગંભીર થઈ ગયા છે કે ત્યાં કોઈ ઊભા થઈ નહીં શકે। આ વિદ્યાર્થીઓ ગામડાના વિદ્યાર્થીઓ છે, દૂર દૂરથી આપણા પોતાના ઘર છોડીને અહીંયા પડવા માટે આવે છે, અહીંયા આપણને એજ્યુકેશન લેવા માટે આવે છે। ત્યારે વિદ્યાર્થીઓના એવું સુવિધા મળે છે। જ્યારે વિદ્યાર્થીઓ બીમાર થાય છે, હોસ્પિટલોમાં એડમિટ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓના પછી ઘરે વાપસી કરવા પડે છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે। સાથે સાથે સમરસના વિદ્યાર્થીઓ પણ અહીંયા છે કે જ્યાર સુધી આ સમરસમાં જેટલા ઘોટાલા ચાલે છે, જે વિદ્યાર્થીઓના ઘટિયા ક્વોલિટીના જમવામાં આપવામાં આવે છે અને જે આ લોકો ઘોટાલા કરે છે તેના જ્યાર સુધી અહીંયા મોટા અધિકારી આવીને તેના સોલ્યુશન નહીં કરશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે। કાલે આખા રાત વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા અને સમરસના વિદ્યાર્થીઓ અહીંયા આસમાનના નીચે બેઠીને આંદોલન ચલાવે છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 1, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ અહીંયા રાત્રે સોવા પડશે તો અહીંયા સૂતશે અને આ જ્યાર સુધી આ નિરાકરણ નહીં આવશે ત્યાર સુધી આ આંદોલન ઉગ્રથી ઉગ્ર ચાલશે। વિદ્યાર્થીઓ છે અહીં સમરસમાં ટોટલ 500 જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને કાલે રાત્રે અમારા સાથે અહીંયા 100 થી 150 થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા રાતે આસમાનના નીચે સોયા છે અને હજી પણ વિદ્યાર્થીઓ અહીંયા 200 થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અમારા સાથે આંદોલનોમાં છે અને અમારી સ્પષ્ટ માંગ છે જ્યાર સુધી વિદ્યાર્થીઓના હિતમાં ફેસલા નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયાથી ઉઠવાનો નથી છે અને આંદોલન એમ જ ચાલશે। એબીવીપી સંગઠન દ્વારા રજૂઆત એવી કરવામાં આવી છે કે ગાડલા ગોદડા હોસ્ટેલની અંદર અને વિદ્યાર્થીઓને કેટલીક તકલીફો પડે છે ભોજનને લગતી, તો એના અનુસંધાને અગાઉ જણાવેલું હશે તો એના અનુસંધાને ગાંધીનગર પણ અમારી રજૂઆત થઈ છે અને ત્યાંથી તાત્કાલિક ધોરણે ગાદલા જે છે એનું ટેન્ડરિંગ કરીને એ સુવિધા પૂરી પાડશે। ત્યારબાદ વિદ્યાર્થીઓને અહીંયા સ્થાનિક અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી, બાંહેધરી આપવામાં આવી કે આપની જે લાગણી છે એને ટૂંક સમયમાં પૂરી કરશું, પણ જિલ્લા કક્ષાએ કેટલીક ઓથોરિટી નથી હોતી એટલે ગાંધીનગરથી જે પણ ત્વરિત નિર્ણય લેવાશે એમને વિદ્યાર્થીના હિતમાં એમને કામગીરી કરી આપવામાં આવશે। ભોજનને લઈને શું ફરિયાદ મળી, કઈ રીતની કાર્યવાહી? ભોજનને લઈને વિદ્યાર્થીઓનો આક્ષેપ એવો હતો કે ગંદકી હોય છે, સ્વચ્છતા સમયસર હોતી નથી, પણ આપ જોઈ શકો છો કેન્ટીનમાં જઈને કે એ બાબતને લઈને અમે જેટલા પણ સ્ટાફ છે એમને કડકાઈથી કીધું છે અને ભવિષ્યમાં ક્યારેય આવું નહીં થાય, સ્વચ્છતાને લઈને ઇસ્યુ નહીં આવે એવા આદેશો આપવામાં આવ્યા છે। સર, કઈ જીવાત નીકળે છે આવો આરોપ છે? ના, એવી ફરિયાદો અમારી પાસે આવી નથી, કારણ કે અમારે એક રજિસ્ટર નિભાવવામાં આવે છે કે વિદ્યાર્થી કંઈ પણ ભોજનમાં કંઈ એવું નીકળે તો એ ફરિયાદ કરી શકે છે અને અમારા ઓર્ડરને પણ જણાવી શકે, પરંતુ આજ દિન સુધી એવી આ જે એબીવીપી સંગઠન દ્વારા જે વાત છે કે જીવાત નીકળી છે એવી કોઈ ફરિયાદ વિદ્યાર્થી તરફથી નથી આવી। સાહેબ, કેટલાક જે વોશરૂમ હોય છે, હોસ્ટેલના જે દરવાજા છે તૂટેલા પણ છે તેવું વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા છે। અમારા દ્વારા અવારનવાર ચેકિંગ થતું હોય અને આરએનબીને જાણ કરવામાં આવતી હોય કે વિદ્યાર્થીઓને અગવડતા ના પડે એટલા માટે દરવાજા બાથરૂમના હોય કે રૂમના બારી દરવાજા હોય એનું વારંવાર સમારકામ થતું હોય છે, પરંતુ વિદ્યાર્થી કોલેજ કાળનો વિદ્યાર્થી હોય છે એટલે બધા વિદ્યાર્થીઓ સરખા ના હોય, તોફાન મસ્તીમાં કે કોઈ એની
પેલામાં એ ઘણીવાર એ તોડફોડ કરતા હોય છે, તેમ છતાં સરકાર આરએનબીના સંકલનમાં રહીને વારંવાર સમારકામ કરાવતી હોય છે. હવે જોવાનું રહ્યું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રશાસન અને સમાજ કલ્યાણ વિભાગ વિદ્યાર્થીઓની સમસ્યાઓને કેટલી ઝડપી ઉકેલે છે. આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ સાથે.